નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. કોરોનાની ગતિ મંદ પડતા જ ગુજરાત સરકારે રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણો હળવા કર્યા છે. તેમાંય કુલ 36 શહેરો પૈકી 18 શહેરોમાંથી રાત્રિ કર્ફ્યુ હટાવી લેવાયો છે. હવે 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યુની સમય અવિધ રાત્રિના 10 થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવી છે. લાંબા સમય બાદ સિનેમાઘરો, મલ્ટીપ્લેક્સ અને ઓડિટોરિયમને ખુલ્લા રાખવા છૂટ અપાઈ છે. 60% ક્ષમતા સાથે હોટલ, રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 કલાક સુધી ખુલ્લા રહેશે. બજારો, દુકાનો પણ રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. લગ્ન પ્રસંગમાં હવે 100 જણા ઉપસ્થિત રહી શકશે. આ ઉપરાંત અંતિમ ક્રિયામાં પણ હવે 40 જણાને છૂટ અપાઈ છે. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રિના ધોધમાર વરસાદ પડ્યો. પીઠવડી સહિતના ગ્રામ્ય વિસ્તારના નદી, નાળા, ચેકડેમમાં પાણીની આવક. પીઠવડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી. તાપી જિલ્લાના વાલોડ, વ્યારા, ડોલવણ અને કુકરમુંડા તાલુકામાં રાત્રિ દરમિયાન વરસાદ પડ્યો. જિલ્લામાં રાત્રિના 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના વરસાદના આંકડા. સોનગઢ, નીજર અને ઉચ્છલ તાલુકામાં નહિવત વરસાદ નોંધાયો છે. વ્યારામાં 18 મિલીમીટર, વાલોડમાં 66 મિલીમીટર, ડોલવણમાં 13 મિલીમીટર, કુકરમુંડામાં 4 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો. આજે ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 20 પૈસાનો વધારો જોવા મળ્યો હતો, જેને લઈ આજે પેટ્રોલનો ભાવ 94.68 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો છે, જ્યારે ડીઝલની કિંમતમાં 95.12 પ્રતિ લીટર રૂપિયાનો વધારો થયો છે. મહત્વનું તો એ છે કે સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત જોવા મળી રહ્યા છે, જ્યારે માત્ર અમદાવાદ શહેરમાં ઈંધણની કિંમતમાં ભાવ વધારો કરાતા શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર આજથી ફરી પ્લેટફોર્મ ટિકિટ મળશે. કોરોના સંક્રમણ ઘટતા ફરીથી પ્લેટફોર્મ ટિકિટ મળતી થશે. અગાઉ યાત્રીઓ સિવાય અન્યને પ્લેટફોર્મ પર પ્રવેશ ન હતો. હવે યાત્રીઓના સ્વજનો પ્લેટફોર્મ ટિકિટ લઈ સ્ટેશનની અંદર જઈ શકશે. જમ્મુ કાશ્મીરને લઈને પીએમ મોદીએ બોલાવેલી સર્વપક્ષીય બેઠક સમાપ્ત થઈ ગઈ છે. પીએમ મોદી સાથે મુલાકાત બાદ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરને ટૂંક સમયમાં જ સંપૂર્ણ રાજ્યનો અધિકાર મળવો જોઈએ. ત્યાં વિધાનસભાની ચૂંટણીઓ તાત્કાલિક થવી જોઈએ. વળી કાશ્મીરી પંડિતોના પરત અને પુનર્વસનની પણ વ્યવસ્થા કરવી જોઈએ. જ્યારે પીડીપી નેતા મુઝફ્ફર હુસૈન બેગે કહ્યું હતું કે મેં મીટિંગમાં કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર વિધાનસભા દ્વારા 370 નાબૂદ કરવાનો નિર્ણય લેવો જોઈએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવશો કે અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.